હેલો ગાઈસ, અમે અંદર જો આવી ગયા છે. આ જોઈ લ્યો, આખું ભૂત બંગલા જેવું છે આખું. એ ભાઈ લાઈટો મોબાઈલ રાખજો. હેલો ગાઈસ, કદી આ આગળ લાઈટ કરો દેખાય મને કઈક. મને આ લાઈટ સામે પડે ને તો દેખાતું નથી. હાલ ભાઈ આવતો હતા ભાઈ, બધાની ફાટે છે. કોઈ આવવા માટે તૈયાર નથી. બાકી જોઈ લ્યો, આખું સુનસાન છે. અહીંયા ભૂત થાય છે. અને અમે કાયદેસર આવ્યા છે. બોલો પાછો બગલો. હા હાલ આપણે બે લઈ માઈ જાય. હાલ એટલે હાલ ને ભાઈ, હું તો કહું પણ આવડો મોટો. એટલે આ હાલ સુધી હમણાં આવશે. એટલે ભાઈ ઈ ખાલી તો તને બીવડા માટે કરે. હાલ ગાઈસ, તમે જોઈ લો મોરબીની શેરી ગલીઓ અમે તમને બતાવી. મોરબીની શેરી ગલીઓ તમે જોઈ લો કેવી છે. રાત અહીંથી નીકળ્યા હોય તો બીક લાગે એવી શેરી ગલીઓ છે. જોઈ લો તમે. બાકી જોઈ લો તમે. અમે મિત્રો આ રસ્તો દેખાડ્યો ને અહીંયા તમને અમે મૂકી દઈ ને તો અહીંયા તમને લાભ હતા. તમે એ શેરીની બહાર નીકળી જાવ ને તો તમે કહો ને એ અમે બ્લોગ બનાવવાનું છોડી દઈએ. જો આવા ખતરનાક હેલો મિત્રો, આવા ખતરનાક રસ્તા છે. એવા રસ્તા તમે જોઈ લો. અમદાવાદ જેવી શેરી ગલી હોય ને એવી અહીંયા ગલી હોય. શેરી ગલી તમને આમાં ભૂલા પડી જાવ. આમ જો વાય દેખાડો. આમે શું છે અમદાવાદ કરતા હાવ હાકડી મિત્રો. હાકડી અને નાની શેરી મિત્રો. તમે આમાં ભૂલા પડી જાવ ને એટલે જળવાનું ના મુલકીને. કેમ કે આ શેરી આવ એવી છે. અને અહીં એક શેરી સીન જાવ તમે પુલ ઉપર સીન જાવ ત્યાંથી તમે ડાયરેક્ટ નીકળો દરબાર ગઢે મચ્છુમાના મંદિરે. હવે આ શેરી જોવો તમે. આમાં તમારો એક્સિડન્ટ થાતાય વાર ન લાગે એવી શેરી. નાનકડી શેરી હોય. अब अपना इलाका आ गया है, देख लो ये वाला इलाका. આમ જો ભૂત બંગલા કરતા જાજુ આમ જાજુ ડેન્જર વસ્તુ છે. આમાં તમે રાઈતે એકલા આવ્યા હોય ને એટલે આમ જો આટલી નાચમાં આવી જાય તમારી. આ જો આમ જાડી અમારી મોરબીની નાની એવી ગલીઓ તમને બતાવી આજે વિઝિટ કરાવી. જ્યાં અમે જઈને અહીંયા આવી ગલીઓમાંથી અમે રખડતા હોય જાતા હોય. આવી ગલીઓ તમને વિઝિટ કરાવી આજે. બાકી કેવું રહ્યું તમને? મજા આવે? હજી આચીને તમને ઘણું બધું તમે બતાવવાના. તમે આવી રીતે અમારા વ્લોગ જોયા રાખો ને અમને રીને સબસ્ક્રાઈબ કરો. અમને બે લાઈક કરી દો ને અમારા નવા વ્લોગ આવી તમને રીને ડેલી હવામાં તમારી પાસે પહોંચી જાય. અને મિત્રો 1K સબસ્ક્રાઇબર જલ્દી કરાવજો. હજી અને બીજો ચેલેન્જ આપણે લેવાનો બાકી છે. તો બાકી કલે ગલી કો જવું પેલા. અરે ભાઈ શેરી વોલ્યુમમાં એવી રીતે હલાવે ને હવે મને ભૂલાવી દઈએ. આ જો ખંડર પડી ગયું હે. આ બધું વાયનું ખંડર જ છે. આ બધું આ જો મણિ મંદિર આપણું મોરબીનું એનું રિનોવેશન જે થાય અહીંયા બગીચો બનશે અને પછી ભવિષ્યમાં ખોલશે. જે ભવિષ્યમાં ખોલશે ને એટલે ડેલી વિઝિટ આપણી હોવી જોઈએ. ડેલી વિઝિટ આપણે કરશું. તમે એને પહેલાં 1K ને સબસ્ક્રાઈબર મને કમ્પ્લીટ કરાવો પહેલાં ફટાફટ. એટલે ડેલી વિઝિટ આપણે કરી દઈએ. મિત્રો એવું હોય છે તો કાલે આપણે એક નવો ટાસ્ક આવશે ફરવા આવવાનો એ વાતચીત કરી લઈશું આપણે. બાકી આપણે જો આવી ગયા બારે ગઈ શેરી ગલીઓમાંથી. એવી મજા આવે. તમે કમેન્ટ કરો કેવી મજા આવી તમને શેરી ગલીઓમાં. બ્લોગ બનાવવા હાલે પેલા જવાનું. બ્લોગ બનાવવા મિત્રો બ્લોગ કરને કામ ચાલુ છે. વાહ છે આપો ભાઈ, વાહ જીને આપજો ભાઈ. નકર તમને વાહ બધું કા ઉપાડી લઈશે. બ્લોગ બનાવવા આજે તો બ્લોગ ને તો એડવેન્ચર વાળો રહેવાનો. તમને અંતમાં ખબર પડી જશે બ્લોગમાં શું છે. બ્લોગ ને જોજો બહુ
છે. આજે કંઈક નવો જ બ્લોગ છે. અને જોઈ આજ તો જાજા માણસ લઈને આવ્યા આપણે. બાકી મજા જ આવ્યા રાખશે બધાને. આવતા હોય બાકી બસ તો ખુલ્લો સુમસાન છે. ફાયર બ્રિગેડની ગાડી ઉપર ચાલો નહીં હોય. હાલો આગ લઈ ગઈ મગર તો નીકળી જાય. ક્યારે નીકળી જાય ખબર જ ન પડે. બોલ કાકાજી કે બોલાવતો ભાઈ બોલ કાકાજી કે બોલાવતો જ્યાં જાવું હતું ત્યાં તો જવાનું નહીં પણ હવે ચા પીવા જાય બીજું તો કાંઈ નહીં. બોલ કાકાજી કે બોલાવતા આયો હવે બને જોરદાર બાકી મહેલ જેવી બને ઉપરથી નીચે લગી આખી મહેલ અને આજો અહીંયા મહેલ આખો મહેલ બની ગયો હે. અહીંયા આખો કાયદેસર નો મહેલ બન્યો જોઈ લો બાકી ઈ આ નથી આ બીજો હે. હું એકવાર યુટ્યુબ પર બનીશ તો હું આવો મહેલ બનાવીશ. થઈ ગઈ છે જોઈ લ્યો ઓલી વાર આપણે બેઠા બેઠા વિડીયો ઉતારી આ બધા અહીંયા લપ થઈ ગઈ છે. જો બધા વિડીયો ઉતારે બધા ગાડી ઊભી રાખી દીધી છે. એ ખટારાવાળા ઊભા રહી ગઈ અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું એટલે ઓલી લપ ઓલી કો થઈને આલી કો ખટારા ઓલો એવો ગાડી ઊભી રાખી દીધી. કંઈક મીટર થઈ ગઈ હે શું થયું કંઈક મીટર થઈ ગઈ ગાડી ઊભા રહી ગયો ગાડી ઉપર ચડી ગયો ભાઈ. હાલતા લોક થઈ ગયા કાકા. હવે અંદર ગયા ગેટ ની અંદર વળી ગયા હતા. અંદર જે અમુક ની ફાઈટી તો પાછા આવતા રહ્યા. જો આકાશ હવે અંદર આટો મારવા આવ્યા કે ક્યાં તો અવારનવાર શું બધે શું અવારનવાર બધે ચાલુ બેઠા હોય મસ્તી કરતા હોય એટલે આયા તો આટે ને વાળી દિવાલો તક મારી ગયો. તો ખંડ જેવું છે આ ભૂત જેવું છે પણ આવેલી કરતા મહારાજા મહેન્દ્રસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ છે ભાઈ. મહારાજા મહેન્દ્રસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ને મહારાજા ગયા હતા એનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. બાકી અમે અત્યારે ગયા હતા એક ભૂતિયા હવેલીમાં ગયા ને તો વસ્તુ શું થઈ અંદર ગયા ગેટ બેટ અંદર વહીરા અંદર ગયા ગેટ થઈપા અને અંદર જઈને હું અંદરથી આગળ અને બધા મારી વાઈફ એમાં એક જણા બહારથી જ ના પાડી હતી કે નથી જવું આપણે બહારથી જ ના પાડી હતી. તો એટલે આને બહુ કરી કામ લે ભાઈ એક ભાઈ નક્કી કરી લે ભાઈ એટલે આ જઈલા કાલે ઇન્ટરવ્યુ દેવા આવું છે મારે આમાં ઇન્ટરવ્યુ દેવા કાલે એટલે રહ્યું ને અત્યારે તો શું કે એક અડધી છે આપણો એને તો કઈક દેખાઈ ગયું અને રોવાટા ઉભા રહી ગયા એના તો સૌ ભાગે જાય છે તો મૂતરી જાય. અલા મિત્રો અમે જઈને આવતા રહ્યા જેથી ફાટે ને એને આમાં અવાજ કરાવવાનો બાકી ભાઈડાને કોઈ નીકળ્યું હોય તો અત્યારે ભાઈડાની ફાટી નાકમાં આવી ગઈ. દિવસમાં અમે ગયા હતા અનુભવ કરી આવ્યા મિત્રો અમે દિવસમાં જે આવ્યા અને તમને વિશ્વાસ ન આપો ને આમાં ક્લિપ તમને નાખી દે. આમાં તમને વિડીયો એમાં થોડોક શેર કરી દઈશું કે દિવસ વાળો અને એ વિડીયોમાં અમે કાલે રહ્યું ને ગમે તે સંજોગે એ વિડીયો અમારે પૂરો કરવો હોય અને એ વિડીયોમાં જવું હોય કાલે રહ્યું ને બીજા ભાઈબંધને ગોતી લેવા હોય અને કાલે એ વિડીયો ઉતારવા જવું છે કાલે એ વિડીયો શૂટ કરવો જ છે. અત્યારે તો ન જઈ ગયા અત્યારે તો શું કે બધા ફ્રી થઈ ગયા અને જે પાછા બારે આવતા રહ્યા પણ કાલે રહ્યું ને કાલે એક બી માણસ એવા ગોતીશ કે જે રહ્યું સાથ દે કેમ કે આમાં શું થતું હતું હું એકલો પડી જતો હતો. એકલો અંદર જાવ ને તો મજા ન આવે કેમ કે લાઇટિંગ જોઈ અને કાયદેસર અહીંયા શું કે કપલ કોલેજ હતી ને કોલેજ હતી આ ભાઈ ને તો કાયદેસર ભૂત દેખાય ભાઈના રૂવાડા ઉભા રહી ગયા ભાઈ. તો કાલે આપણે ફરી જઈશું જોઈએ બાકી આજે તરત આવ્યા છે ડીમાંથી આજે તો આવ્યા
અત્યારે અહીંયા બંગલા બને દુકાનો બનાવી બંગલા બને આખી સોસાયટી આમ જોઈ લો તમે ગાઈસ તમે જોઈ લો અહીંયા એમ કે 10 વર્ષ પેલા માણસ નહોતા રહેતા અહીંયા માણસ હાલવામાં નહોતું આખી સોસાયટી બનાવી કે આખું ફ્લોરા કરી નાખું નામ બનાવી નાખું અહીંયા આવે માણસ જીએ એવું નથી માણસ નથી રહેતા આ ભાઈ ખાતે ને આવી બીજાની ફટાડે છે ભાઈ જે હોય અમે કાલ જવાના ફાઇનલી આવે અને જો અહીંયા જો મસ્ત ફાસ્ટ ફૂડ ચાલે કોઈ દિન નાસ્તો કરવો અહીંયા જો અહીંયા બહુ મસ્ત જો ફાસ્ટ ફૂડ ચાલે અહીંયા કોઈ સીધા હાલવાઈ તૈયાર નતું નથી અહીંયા માં ખાવા માટે ને નાસ્તો કરવા માટે દેવા માટે આવે ગાઈસ એટલે આ લોકો તો અલગ જ છે પણ આપણે કાલે એવા માણસો ગોતવા પડશે કે જેને ભૂતથી બીક ન લાગતી એવા માણસો ગોતી લઈને જવા ટકરાઈ જવાનું હોય રિયલમાં તો આપણી પાસે ગાડી હોશિયારી ન કરાય કેમ ના ગાઈસ એમાં એવું તો મારે તો કાયદેસર જવું જ તું પણ શું એકલો પડી ગયો એટલે પછી નો ગયો કેમ કે બધા બહાર ઉતરી ગયા હતા બહાર નીકળી ગયા હતા ઘરે નથી જવું હવે આની કોઈ ક્યાંક લઈ જાય એ કંઈક હા તો કાંઈ વાંધો નહીં હા તો કાંઈ વાંધો નહીં ચાલો સમસાને જઈ આવશું પેલા રીતે આનો લોક બનાવી અહીંયા જઈ આવી પછી સમસાને જઈ આવી એમ કે અહીંયા આ થાય તેમ થાય આપણે બધું જોઈ લેવું છે ગાઈસ આપણે લોક આવાજ બનાવવાના હે હવે એમ થાય કે લોગી આવાજ કરતે ખોટી રાખવા હે બાકી ને તમને સપોર્ટ કરજો કરવાના પણ તમે જલ્દીથી વાક્ય સબસ્ક્રાઇબ પૂરા કરાવો હા ઓ સાહેબ સબસ્ક્રાઇબ કરો શેરા વાક્ય સબસ્ક્રાઇબ કરાવો ફટાફટ એટલે આ એમાં એવું છે એને કહાની કોલેજ હતી અને બધા કહે કે કોલેજમાં બે દવા ગયા હતા તે મરી ગયા અને કોલેજ બંધ હતી ત્યારે અને ત્યાં ભૂત થાય એટલે બધે ફાટે કાયદેસર ને ઓલાને તો અપુને શીખવા કાયદેસર કંઈક દેખાઈ જાય રોવાટા ઉભા થઈ ગયા તો ફરી વાર એમ ઉભા રહ્યા અંદર ગયા તો બુતરી જાય મિત્રો તમને ક્લિપ બતાવી દઈશું આપણા ભૂત બંગલાની તમે આના અમારો ટાસ્ક પૂરો કરી દો 1K સબસ્ક્રાઇબર પૂરા કરાવો જલ્દીથી હા 1K સબસ્ક્રાઇબ કરાવો અમે જાય પાડી નો નાખ્યો ને આ બધું પાડી નાખ્યું કઈ જાય બધું પાડી નાખ્યું ગાડી બધા શીખે અહીંયા મોટો ગ્રાઉન્ડ બનાવી નાખ્યો ગોળ ચકેડામાં ક્રિકેટ રમતા હોય અને ગાડી શીખે ક્રિકેટ રમે ગૌશાળાના મિત્રો મેલડી માતાજી છે ત્યાં તમે દર્શન કરવા આવો હવે મારો હાથ દુખવા માંડ્યો ગાઈસ હવે આપણે જઈ ઘરે અને આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ ફટાફટ 1K સબસ્ક્રાઇબર જલ્દીથી કરાવો તો થેન્ક યુ સો મચ કાલે આપણે ફરી નવા વ્લોગમાં મળીએ થેન્ક યુ સો મચ